ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી સામે આવી છે। નકલી પનીર બનાવતા ફેક્ટરી સંચાલકોએ પત્રકાર પર હુમલો કર્યો છે। એક બાજુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો બીજી તરફ પત્રકારો પર આ હુમલો કરવામાં આવ્યો છે। નકલી પનીર કઈ રીતે બનતું તે કવરેજ કરવા માટે પત્રકારો ગયા હતા। કવરેજ કરવા ગયેલા પત્રકારોને બચકા ભરીને હુમલો કરવામાં આવ્યો છે। જી હા, હુમલાખોરોએ કેમેરામેનના કેમેરા અને માઇક પણ તોડી નાખ્યા છે। હિંમતનગર હાઈવે પર ડિવાઇન ફૂડ નામની ફેક્ટરી ધમધમી રહી હતી અને ફૂડ વિભાગે ભેળસેળયુક્ત બનાવટી પનીર ઝડપી પાડ્યું હતું। આ દરમિયાન પત્રકારો કવરેજ કરવા માટે ગયા હતા અને આ તમામે તમામ પનીર અમદાવાદ મોકલવામાં આવતું હતું। ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે। મીડિયા કર્મીઓ પર જીવલેણ હુમલો આખરે કેમ કરવામાં આવ્યો? કેમ એક બાજુ ચોરી ઉપરથી સીના ચોરી? નકલી પનીરની આખી ફેક્ટરી સવાલ કર્યો તો હુમલો કરશો? સવાલ અનેક છે। કેમેરા તોડ્યા, હુમલો કર્યો, કેમ ગુંડા જેવું વર્તન આ સંચાલકે કર્યું છે? કેમ કે સંચાલકની લુખ્ખાગીરી સામે આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુકેશ જોશી લાઈવ જોડાઈ ગયા છે। મુકેશ, વિજાપુરમાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પર જ્યારે પત્રકારો કવરેજ કરવા માટે જાય છે ત્યાં સંચાલકોની આ દાદાગીરી જે છે તે સામે આવી છે અને હુમલો કરી દેવામાં આવ્યો છે। ચોક્કસથી વાત કરવામાં આવે તો મહેસાણાના વિજાપુરની અંદર ખાસ હિંમતનગર હાઈવે ઉપર ડિવાઇન ફૂડ નામની જે કંપની આવેલી હતી કે જ્યાં 1 મહિના પહેલા જ જે કે કહી શકાય ફૂડ વિભાગનું એક લાયસન્સ લેવામાં આવ્યું હતું, જેની અંદર અલગ અલગ 5 થી 6 પ્રકારની ફૂડની આઈટમો બનાવવાનું લાયસન્સ લીધું હતું। પરંતુ ખાસ વાત કરીએ તો આ ફેક્ટરી પર ગઈકાલે સાંજે ફૂડ વિભાગ દ્વારા એક બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને રેડ દરમિયાન કહી શકાય 600 કિલો ઉપરનું જે શંકાસ્પદ એટલે કે ડુપ્લિકેટ પનીર જે છે પકડાયું છે ને ડુપ્લિકેટ પનીર પકડાયા બાદ ફૂડ વિભાગે જે છે ગઈકાલે સાંજે જ એમના ઉપર કાર્યવાહી કરી હતી। ત્યારે વહેલી સવારે 2 મીડિયા કર્મીઓ જે છે પોતાની પત્રકારત્વ નિભાવવા માટે ખાસ આ ફેક્ટરી ઉપર પહોંચ્યા હતા અને ખાસ પહોંચી અને જે છે તમામ જે કેવી રીતે પનીર બનાવતા હતા અને એનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। પરંતુ અહીંયા પહોંચેલા પત્રકારો ઉપર ખાસ જે છે આ જે પેઢી જે છે ડિવાઇન ફૂડ એના માલિકે ખાસ કેમેરા તોડી નાખ્યો હતો ને જે પત્રકારો છે એના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। ખાસ વાત કરીએ તો એક પ્રકારે એક બાજુ કહી શકાય કે જે મીડિયા કર્મી પોતાનું પત્રકારત્વ એટલે કે પોતાનું કામ કરવા માટે અહીંયા પહોંચ્યા હોય છે ત્યારે સામેની તરફે વાત કરવામાં આવે તો જે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને જે નજીવો નફો વધુ કમાવા માટે અને લોકોનો સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોય છે એ પ્રકારનું પનીર બનાવવામાં આવે છે અને આવું પનીર જે છે લોકોને ખવડાવવામાં આવે છે। વાત કરીએ તો આ પનીર અહીંયા જે પકડાયું છે તમામ પનીર મોટા ભાગે અમદાવાદની અંદર મોકલાતું હતું અને અમદાવાદ મોકલ્યા બાદ અનેક હોટલો જે છે આ પનીર ખરીદતી પણ નથી। વાત કરીએ તો સારું પનીર જો લેવા જઈએ તો અંદાજે 400 રૂપિયા આસપાસનું કિલો પનીર મળતું હોય છે, ત્યારે અહીંથી જે બનતું ડુપ્લિકેટ પનીર જે છે માર્કેટમાં માત્ર 190 થી 200 રૂપિયાની અંદર આપવામાં આવતું હતું। આ કહી શકાય કે 200 રૂપિયા અત્યારે દૂધના ભાવની ગણતરી મૂકવામાં આવે અને પનીરની કિંમત જો મૂકવામાં આવે તો ચોક્કસપણે સ્પષ્ટ કહી શકાય કે જે ડુપ્લિકેટ પનીર જે છે લોકોને પધરાવી દેવામાં આવતું હતું અને નજીવો નફો કમાવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ કરવામાં આવતા હતા। સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે કે જ્યારે પત્રકાર પોતાનું પત્રકારત્વ નિભાવવા માટે અહીંયા પહોંચતા હોય છે ત્યારે આવા લુખ્ખા તત્વો જે છે ખાસ મીડિયા કર્મીઓ ઉપર હુમલો કરે છે અને કહી શકાય કે જે જીવલેણ હુમલાની અંદર કહી શકાય કેમેરામેન જે છે એ પણ ઘવાયા છે અને સાથે વાત કરીએ તો કેમેરા અને અન્ય જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે। જી મુકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।